ચરાડવા ગામે શ્રી નીલકંઠ વિદ્યાલયને ત્રીજા માળની બાંધકામ મંજૂરી ન આપવા માટે ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી. વગર મંજૂરીએ ત્રીજા માળનું બાંધકામ શરૂ અકસ્માત થાય તો જવાબદાર કોણ? હળવદ તાલુકાના ચરાડવા ગામે નીલકંઠ વિદ્યાલય આવેલ છે. હાલ ત્યાં ત્રીજા માળનું બાંધકામ ચાલુ હોય અને ચરાડવા ગામના તળશીભાઈ અમરશીભાઈ ચૌહાણ અને અન્ય ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ચરાડવા ગામના સ્મશાન તથા હળવદ રોડ પર આવેલી નીલકંઠ વિદ્યાલય કે જે હાલ ત્રીજા માળનું બાંધકામ ચાલુ કરેલ છે, જે અરજદારના કહેવા મુજબ ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે તે પણ નથી લીધી અને આજુબાજુ રહેણાંક મકાનમાં આવેલ છે. તે જોવાનું રહ્યું કે લોકોને પણ ભય ઓથા હેઠળ રહેવાનું થશે. આવા બાંધકામને કોઈ પણ સંજોગોમાં મંજૂરી ના મળવી જોઈએ. આ બાબતે તંત્ર શું પગલાં લેશે તે તો હવે જોવાનું રહ્યું. મારું નામ તરસીભાઈ. કેવું ગામ તમારું? ચરાડવા ગામ. તમે અત્યારે હાલ અરજી એક આપી છે, શેની છે? એ નિશાળની. કઈ નિશાળ? આ નીલકંઠ. શું છે તેમાં? એમાં 20 વર્ષ પહેલાંનું જૂનું બાંધકામ છે અને નીચે છોકરા ભણે છે, એને કદાચ કાલ હવે દબાઈ જાય, આડોશી પાડોશીને નુકસાન થાય તો એની જવાબદારી કીની. અમે નીલકંઠ વિદ્યાલયની જે બાંધકામ મંજૂરીની અરજી આવેલ છે તે હજુ સુધી બાંધકામની મંજૂરી આપેલ નથી અને અરજીના અનુસંધાનમાં કોઈ પણ પ્રકારનું બાંધકામ ચાલુ ન કરવા અને ચાલુ હોય તો બાંધકામ તાત્કાલિકના ધોરણે બંધ કરવા માટે આજ રોજ ગ્રામ પંચાયત દ્વારા એમને નોટિસ આપેલ છે.